એટલે જ કહું છું મારે ભણવું નહીં. એ બાપા હું મને એમ કહે કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય પશુ બંને એક જોડે આવી જાય તે વાસામાં એવું ઉભરું પડે કે પછી પીછવાડી પકડીને 180 ની સ્પીડમાં દોટ મેલીને દોડવું પડે. એ વખત પછી રાષ્ટ્રીય પક્ષી બનીને ઉડી જવાનું. હે ને? ઓકે બાય બાય. હું જઉં સ્કૂલમાં ચાલુ ક્લાસ છોડીને પીપી કરવાના બોને ના આવ્યો છું ભાઈ. એક મિનિટ ઓમાય આવું પીપી ના બોને આવ્યો છું તો પછી પીપી કરાઈને જ મોકલો ને. બેટો બાપને સવાલ કરે તો બાપાની ફરજ નહીં આવતી કે બેટાને ક્વેશ્ચન કે સવાલ કરે. આ તો પછી જલ્દી પૂછો. રિસેસ પડવાની તૈયારી છે ને મધ્યાહન ભોજનની લાઈન બહુ વધી જાય છે ને આ તો પાછી દાળ ઢોકરી હે એટલે લાઈન બહુ મોટી થાય એટલે દાળ ઢોકરી પતી જાય ને પેલા હું પહોંચી જાઉં તો સારું ને એટલે જલ્દી પૂછો. ઓકે તો હા મને હવે એમ કે મારી બેંકનો ચેક હોય એ હું બીજી બેંકમાં જમા કરાવવા જાઉં બરાબર. તો મેક્સિમમ એ ચેક ક્લિયર થવામાં કેટલા દિવસ લાગે? હવે બાપુજી મત 3 થી 4 દિવસ તો થાય ને નોર્મલ છે અને આવા ક્વેશ્ચન પૂછવાના કોઈ નહીં. પણ મારા જે બેંકનો ચેક છે અને જે બેંકમાં હું જમા કરાવવા જ્યો છું એ બંને બેંકો હોમી એટલે આમને સામને જ છે તો પછી આટલો ટાઈમ કેમ? અરે મારા પરમ પૂજ્ય પિતાશ્રી પણ એ બેંકની જે બધી પ્રોસેસ હોય એ તો ફોલો કરવી પડે કે નહીં? હવે તમે ગામમાં કોઈ કોમેથી જતા હોય બરાબર અને રસ્તામાં સ્મશાન આવતો હોય સ્મશાન આગળ જે એક્ઝેક્ટ તમારી ટપ્પી પડી જાય તમે ટપકી જો તમે મરી જાઓ બરાબર તો પેલા તમને ગેલ લાહી કે બારો બાર તમારે સ્મશાનમાં તમારા રોમ રમાલ દે. અરે યાર માર પાટું જનચિયું ના થાય બાપુજી. હું વાત કરો છો તમે? કારણ હું વળી બધી વસ્તુમાં પ્રોસેસ હોય. માર પાટું જનચિયું હાલના હાલ છોકરું તો ચોઈ આવી જાય એટલે થોડું વિચારવાનું હોય બધામાં. હવે મારી વાત વાપરો હું જઉં તારા સ્કૂલમાં બરાબર. મારા મધ્યાહન ભોજનની દાળ ઢોકળી ઠંડી થઈ જાય. આવજો બાય. હા હારું લાગે છે આઈન્સ્ટાઈન નો બીજો જન્મ મારા જ ઘેર થયો છે. મારો આઈન્સ્ટાઈન કોક મોટું કરે.